એમ કે છે અમારા તો બધા મનોરથ ભગવાને પૂરા કરી દીધા. એ લીલા લહેર છે, બધી વાડીઓ લીલી છે, છોકરાને ઘેર છોકરો છે, પારણાના બધા સારી ફેક્ટરીઓ છે. પણ ગુરુ મહારાજ કે છે બધા મિથ્યા મનોરથ છે. કારણ કે ગમે એટલી વાડીઓ હશે ને ગમે એટલા બંગલા હશે તો એ આપણને તો છેલ્લે જયારે પછે ત્યારે પેલા ઘાટ ઉપર જ લઈ જશે, જો બધાને લઈ જાય છે. આ સુખાઈ નોય રહેવાનું છે. કોઈક દાદાને બહુ મોહ હોય પાછા આવશે ને તો લોકો મરચાનો ધુમાડો કરીને પણ કાઢશે, રાખે નહીં. એટલે આ બધું નાણંદાજી બાપજી કે મિથ્યા છે. તમે માનો કે અમારા બધા મનોરથ પૂરા થઈ ગયા, પણ એ મનોરથને કશું આવવાનું ના સાથે નથી. એટલે ખરું તો શું કોની મળશે? કે નિજ કૈવલ વેતા ગુરુ પરમાન મિલેત સોઈ સદ પાવહી મર્મ. સારું સુખ શામાં છે એનો મર્મ તો સમર્થ કૈવલ વેદતા પરમ ગુરુ પ્રાપ્ત થાય તો જ મળી શકશે, ને તો મળવાનું નથી. આવું નાણદાસી બાપજી કહે છે.